નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આ મહિને લેવાનારી ધોરણ 10 ગણિત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ અને સાથે સાથે બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે પણ જોવાના છીએ। તેથી આ વિડીયો ખાસ મિત્રો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઇક કરી તમારા દરેક મિત્રોને WhatsApp Facebook પર શેર કરી દેજો અને સાથે સાથે આપણી એકમ કસોટી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની સોલ્યુશન તમને મળતું રહેશે। અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે આ વિડીયો પૂરો જોજો પછી તમારે PDF સોલ્યુશન ડાઉનલોડ કરવા માટેની લિંક ધોરણ 10 ની ગણિત અને સામાજિક વિજ્ઞાન બંને વિષયોની એકમ કસોટી અત્યારે જ વેબસાઇટમાં મુકાઈ ગઈ છે, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકશો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરી તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો। અથવા તો તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે www.mygkguru.in, અહીંયા પણ તમને લખ્યું છે, સર્ચ કરશો એટલે સૌથી પહેલી જે વેબસાઇટ આવે એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ધોરણ 3 થી 12 ના દરેક વિષયોની એકમ કસોટીનું સોલ્યુશન મળી જશે। અત્યારે આપણે ધોરણ 10 ની વાત કરીએ છીએ તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે આ બોક્સ ઉપર, એટલે તમે આ રીતે ધોરણ 9 નું મળી જશે, થોડાક નીચે જશો ધોરણ 10 ના બંને વિષયોનું સોલ્યુશન મળી જશે। ઓકે, તમારા મિત્રોને પણ જાણ કરી દેજો। હવે આપણે મિત્રો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 ઉપર જઈએ કે આપેલ આકૃતિમાં જો કોણ ABC બરાબર 25 ડિગ્રી હોય તો કોણ AOC બરાબર કેટલું છે, એટલે આ ખૂણો શોધવાનો પૂછ્યો છે। 4 ઓપ્શન આપેલા છે તો આપણને ખબર હોવી જોઈએ કે ચતુષ્કોણ માટે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 ડિગ્રી થાય। તો અહીંયા 180 ડિગ્રીમાં કોણ ABC, આ ખૂણો ઓકે, કોણ ABC અને કોણ AOC બંનેનો સરવાળો 180 ડિગ્રી થાય। કોણ ABC નું મૂલ્ય આપણને 25 ડિગ્રી આપેલું છે, એ કિંમત મૂકો એટલે તમને કોણ AOC બરાબર 155 ડિગ્રી મળી જશે, ઓપ્શન ડી। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન આપણે આગળ જોઈએ તો એ છે કે બીજ વાસ્તવિક નથી। કયા સમીકરણના બીજ વાસ્તવિક નથી? તો કે બીજ વાસ્તવિક ન હોવા માટેની શરત આપણને ખબર હોવી જોઈએ કે ડી નું મૂલ્ય વિવેચકનું મૂલ્ય 0 કરતા ઓછું એટલે માઇનસમાં આવવું જોઈએ। તો અહીંયા તમારે વિવેચકનું મૂલ્ય શું થાય તો કે b² - 4ac થાય। તો દરેકમાં તમે કિંમત મૂકશો તો પહેલાની મૂલ્ય છે <0 આવે છે એટલા માટે તે જવાબ આવશે। આમાં b એટલે શું થશે તો કે x નો ગુણોત્તર -4 છે, -4 નો વર્ગ કરો એટલે 16 થાય। પછી -4ac, 4a બરાબર 1 આપેલું છે ને c બરાબર શું આપ્યું છે 3√2, તો એ બધાનો સરવાળો કરો એટલે તમને જવાબ મળી જશે। √2 ની કિંમત તમને ન ખબર હોય તો 1.41 આસપાસ થતી હોય છે, તો એ તમે કિંમત મૂકશો એટલે તમને <0 આવશે, બાકી બધાનું મૂલ્ય 0 છે અથવા તો 0 કરતા વધારે છે, એટલા માટે ઓપ્શન તમારો એ સાચો રહેશે। ત્યાર પછી મિત્રો ત્રીજા પ્રશ્ન ઉપર છે કે આપેલ આકૃતિ મુજબ સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને P અનુક્રમે આ રીતનો પ્રશ્ન આપેલો છે, તો એમાં તમારે શું કરવાનું છે? અહીંયા તમને આપેલું છે કે આ રીતે સમલંબ ચતુષ્કોણ માટે AP ના છેદમાં PD બરાબર BQ ના છેદમાં QC બધી કિંમત મૂકી દો એટલે આપણને AP ની કિંમત મળી જશે, બાકી બધી કિંમત આપી છે જુઓ, ઓકે, એ બધી કિંમત મૂક્યો, ગુણાકાર ભાગાકાર કરશો એટલે AP ની કિંમત કેટલી મળી 42 મળી। હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે AD બરાબર શું થશે, આખાના બરાબર આપણે એટલું કહી શકીએ કે આટલું મૂલ્ય વત્તા આટલું મૂલ્ય, તો એ અહીંયા કિંમત મૂકી છે, AP ની કિંમત આપણે મૂકી, PD ની કિંમત તો આપણને આપેલી છે 18 સેન્ટીમીટર, બંનેનો સરવાળો કરો એટલે AD ની કિંમત કેટલી મળી ગઈ 60 સેન્ટીમીટર મળી ગઈ, એટલે 60 સેન્ટીમીટર તમારો જવાબ થશે। ઓકે, તો મિત્રો ખાસ આપણી YouTube ચેનલને અત્યારે જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। બધા પ્રશ્નોનું પહેલા તમે સોલ્યુશન સમજી લો, ઓકે, જેથી બોર્ડમાં પરીક્ષામાં આમાંથી થોડોક ચેન્જ કરીને પ્રશ્ન પૂછે તો પણ તમને આવડે। અને સોલ્યુશન તમે આખો વિડીયો પૂરો જોશો પછી તમને આ વેબસાઇટ ઉપરથી તમને સોલ્યુશન મળી જશે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના ઉપર ક્લિક કરીને તમે PDF સોલ્યુશન અત્યારે જે જુઓ છો ને એનું આવડી આ જ PDF તમને મળી જશે। ત્યાર પછી જેમાં D એ BC નું મધ્યબિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે। ત્રિકોણો ABC BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો કીધો છે, તો આના પરથી આપણે ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર AC બરાબર આપણે એ ધારી લઈએ। ઓકે, સમબાજુ ત્રિકોણ કીધા છે એટલે બધાનું માપ સરખું હોય। હવે આપણને એ કીધું છે કે D એ BC નું મધ્યબિંદુ છે, તો કે BC નું મધ્યબિંદુ આપણે D લઈએ તો BD બરાબર શું થાય a/2 થાય, આખાનું માપ a છે તો અડધાનું માપ a/2 થાય। તો ત્રિકોણ BDE માટે પણ એ જ વસ્તુ છે કે સમબાજુ ત્રિકોણ છે એટલે બધા બાજુના માપ સરખા હોય એટલે a/2 થશે। હવે ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર શું થશે તો કે બાજુઓના વર્ગનો ગુણોત્તર, બાજુના વર્ગનો ગુણોત્તર કરશો એટલે તમને 4/1 મળશે। ઓકે, અહીંયા તમે કિંમત મૂકો a
અને બીડી બરાબર શું છે a/2. a/2 છેદમાં છે, છેદનો છેદ અંશમાં આવે એટલે 2 નો વર્ગ કેટલો થઈ જાય 4 થઈ જાય. 4/1 તમારો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, ખૂબ જ સમજૂતી સાથે આપણે સોલ્યુશન જોવાના છીએ. એટલે વિડીયો ખાસ મિત્રો તમે પૂરેપૂરો જોશો તો જ હું તમને આગળ વિડીયો દ્વારા તમને બોર્ડની પરીક્ષા માટે ફ્રીમાં લેક્ચર્સ આપીશ. ઓકે, ત્યાર પછી છે નીચે આપેલ દ્વિઘાત સમીકરણોમાં ખાલી જગ્યા સમીકરણનો ઉકેલ x બરાબર 3 છે. તો આમાં તમારે શું કરવાનું, દરેક ઓપ્શનમાં x બરાબર 3 કિંમત મૂકી દેવાની. જોવાનું કે લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ થાય છે. તો અહીંયા x ની કિંમત મૂકો તો છે પહેલા ઓપ્શનમાં, તો 3x નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 થાય. પછી 8x એટલે 8 તેરી 24 થાય અને વત્તા 15 સરવાળો કરો એટલે 0 આવી જાય છે. તો કે LHS એટલે કે ડાબે બરાબર જબા થઈ ગયો એટલે ઓપ્શન એ તમારો સાચો થશે. ઓકે, તો આ હતા મિત્રો વિભાગ એમાં 5 માંથી 5 માર્ક્સ આપણને મળી ગયા. આપણે ટોટલ 25 માંથી 25 ગુણ મેળવવાના છે અને બોર્ડની પરીક્ષામાં પણ 100 માંથી 100 અથવા તો 90+ બધા વિદ્યાર્થીઓને આવે ને એવું આપણે સોલ્યુશન કરવાના છે. તેથી વિડીયો પૂરેપૂરો સુધી જોતા રહે. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધવાની કીધી છે. તો આપણે ધારો કે મોટા વર્તુળની જીવા AB એ નાના વર્તુળને સ્પર્શે છે એવું આપણે ધારી લીધી કે આ નાનું વર્તુળ છે એમાં મોટા વર્તુળની જીવા કઈ છે AB સ્પર્શે છે. તેથી AB એ નાના વર્તુળનો P બિંદુ આગળનો સ્પર્શક છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ OP એ AB નો લંબ છે એવું કહી શકાય. પ્રમેય તમને ખાસ યાદ હોવો જોઈએ કે પ્રમેય 10.1 પરથી. તેથી ત્રિકોણ OPA એટલે કે OPA માં ત્રિકોણ P બરાબર શું છે અહીંયા કાટખૂણો બને છે. જુઓ તો છે કાટખૂણો બને છે. એટલા માટે આપણે કહ્યું તો કે આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આવું લખી શકીએ કે કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા AP નો વર્ગ. એટલે અહીંયા એ સૂત્ર મૂક્યું, બધી કિંમત મૂકો એટલે AP બરાબર આપણને 4 સેન્ટીમીટર મળી ગયું. ઓકે, તો 4 સેન્ટીમીટર મળી જાય પછી આપણે એવું કહી શકીએ કે અહીં AB એ મોટા વર્તુળની જીવા છે. AB મોટા વર્તુળની જીવા છે તેમજ OP લંબ AB હોવાથી AB બરાબર 2AP થશે. AB બરાબર 2AP કારણ કે આનું મૂલ્ય કેવું છે આના કરતાં અડધું છે. ઓકે, આખામાંથી આ અડધું છે ને એટલા માટે AB બરાબર 2AP થાય. તો આગળ આપણે જોઈએ તો તમને એના પરથી આપણને કિંમત મળી જાય કે AB બરાબર શું થશે 2AP ની કિંમત 4 આપી છે, 4 કિંમત મૂકી દો એટલે 8 સેન્ટીમીટર તમારો જવાબ થશે. ચાલો, બધા મિત્રોને આવડી ગયું હોવું જોઈએ. ઓકે, ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 7 છે. સહેલો પ્રશ્ન કહી શકાય કે આપેલ દ્વિઘાત સમીકરણનો અવયવની રીતે ઉકેલ કરો. તો અહીંયા તમારે શું કરવાનું થશે તો કે લસા ગુસા લેશો તો લસા શું થશે x - 1 x + 1 થશે. તો બંને બાજુ તમે જે કંઈ સાદું રૂપ આપો એટલે શું થશે આ 6 તમારે બંને બાજુ કેના વડે ગુણવાનું x - 1 x + 1 અને 6. એટલે આના વડે તમે બંને બાજુ ગુણાકાર કરો તો શું જવાબ થશે અહીંયા x - 1 x - 1 ઉડી જશે. ઓકે, અહીંયા x - 1 તો આપેલું છે, અહીંયા x - 1 આપેલું છે એટલે એ આમાંથી નહીં લેવાનું ગુણાકારમાં. તો 6 × x + 1 નો ગુણાકાર કરો એટલે 6 + x + 1 અને x + 1 હતા એ એમના. ઓકે, આ એમના. અહીંયા શું થશે x + 1 ઉડી જશે એટલે 6 × x - 1 x - 1 બરાબર 5. અહીંયા 6 છે એટલે 6 નહીં લખવાના, બાકીનું લખવાનું. તો આ રીતે તમે સાદું રૂપ આપો. પછી બંને બાજુ શું કરવાનું વિસ્તરણ કરો તો x + 1 x + 1 નો વર્ગ શું થાય x² + 2x + 1 થશે. ઓકે, સૂત્ર આવડતું હોવું જોઈએ. અહીંયા હું લખું છું કે a + b² બરાબર શું થશે a² + 2ab + b² થાય. અહીંયા b બરાબર શું આપેલું છે 1 આપેલું છે અને a બરાબર શું આપેલું x. એટલે તમે વિસ્તરણ કરો. x - 1 નું વિસ્તરણ આ રીતે થશે x² - 2x આવશે અને અહીંયા x - 1 x + 1 એનું વિસ્તરણ શું થાય x² - 1. હવે સાદું રૂપ આપો, બંને બાજુ 6 વડે ગુણાકાર કરો, અહીંયા 5 વડે કાઉન્સ છૂટો કરો એટલે આ રીતે આવે. પછી 6x² + 6x² - 6 + 6 - એ બધું ઉડી જશે એટલે આ રીતે કિંમત મળી. એટલે 5x² - 24x - 5 બરાબર 0 મળ્યું. હવે -25 છે આ બંનેનો ગુણાકાર 5 × 5 એટલે -25 છે એટલે 25 × 25 આપણે વિસ્તરણ કઈ રીતે કરવાનું 25 × 25. ઓકે, અહીંયા x લખી નાખો, અહીંયા x લખવાના પણ કેટલા લખવાના 5x લખવાના. ઓકે, હવે 5 5 અહીંયા તમારે શું લખવાનું અહીંયા વચ્ચે -24 લાવવાના છે. -24 કરવા માટે 25 માં તમે 1 ઉમેરો, -25 માં 1 ઉમેરો એટલે 24 થઈ ગયા. તો અહીંયા 5 વડે ભાગ ચાલશે, અહીંયા કઈ ભાગ ચાલશે નહીં એટલે બે અવયવ કયા થયા x - 5
અને 5x + 1 આ તમારો જવાબ થયો. તો સાદુરૂપ અહીંયા આપો તો x બરાબર શું થશે? 5 થશે. અહીંયા તમે પહોંચી ગયા ડાયરેક્ટલી, આ શોર્ટકટ ટ્રીક છે. આના બરાબર, તેથી x બરાબર 5 થશે અથવા તો x બરાબર -1/5 જવાબ આવશે. માઇનસ શક્ય ન હોય એટલે તમારો જવાબ શું થશે? x બરાબર 5 જવાબ થશે. પ્રશ્ન નંબર 8 જોઈએ. દ્વિઘાત સમીકરણને સમાન અને વાસ્તવિક બીજ હોય તો k ની કિંમત શોધવાની કીધી છે. તો આપેલ સમીકરણ ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, એટલે કે જે સ્ટાન્ડર્ડ દ્વિઘાત સમીકરણ છે એની સાથે સરખાવો એટલે a ની કિંમત 5 થઈ. પછી b ની કિંમત શું થશે? -2k થશે અને c ની કિંમત 20 થશે. હવે સમાન અને વાસ્તવિક બીજ હોવાથી d એટલે કે વિવેચકનું મૂલ્ય કેટલું થાય? 0 થાય. જો સમાન અને વાસ્તવિક બીજ હોય તો d બરાબર શું થાય? b² - 4ac થાય, એના બરાબર 0. b ની કિંમત મૂકી, a ની કિંમત અને c ની કિંમત બધી મૂકો એટલે આ રીતે મળશે. k² બરાબર 100 મળે છે એટલે k બરાબર ±10 થશે, એટલે કે k ની કિંમત કાં તો 10 હશે અથવા તો -10 હશે. ચલો 8 પ્રશ્ન તમારા ક્લિયર થઈ ગયા હશે. ઓકે, તો આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો તમે ગૂગલમાં આ વેબસાઇટ સર્ચ કરીને દર મહિને લેવામાં એકમ કસોટીનું સોલ્યુશન ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછીનો મિત્રો x ની કિંમત શોધવાની કીધી છે. ઓકે, ત્રિકોણ ABC માં આપણને કન્ડિશન પણ આપેલી છે. તો ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે હોવાથી આપણે એવું લખી શકીએ કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થેલ્સના પ્રયોગ પ્રમાણે. ઓકે, થેલ્સનો પ્રમેય આપણને આવડતો હોય તો બધાની કિંમત મૂકો. AD બરાબર શું આપેલું છે? x આપેલું છે. છેદમાં DB બરાબર શું આપેલું છે? x + 1 આપેલું છે. AE બરાબર x + 3 આપેલું છે અને AN બરાબર આટલું આપેલું છે. તો આને શું કરો? આનો આ બાજુ લાવો તો અંશમાં ગુણાકાર થશે, આને સામે લઈ જાઓ એટલે ગુણાકાર થશે. તો x × x + 5 બરાબર x + 3 × x + 1. સાદુરૂપ આપશો એટલે x ની કિંમત તમને 3 મળી જશે. ચલો, આ પણ બધાને સમજાઈ ગયું હોવું જોઈએ. આ રીતે મિત્રો લખશો ને તો જ પૂરા માર્ક મળશે. ખૂબ જ સારું સોલ્યુશન આપેલું છે, ક્રિએટિવ બોયઝ કરીને આઈ થિંક છે. ઓકે, ચાલો ત્યાર પછી છે મિત્રો 19 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 સેન્ટીમીટર ની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ કેટલી છે? 4 સેકન્ડ પછી એનું શોધવાનું છે. ધારો કે x હશે. ઓકે, તો AB સમતલથી ગોળાની ઊંચાઈ છે. AB શું છે? સમતલથી ગોળાની ઊંચાઈ લઈ લીધી. અહીંયા ગોળો છે તો AB શું છે? એની ઊંચાઈ છે, જેનું મૂલ્ય આપણને 3.6 સેન્ટીમીટર આપ્યું છે. CD શું છે? તો કે CD શું છે? તો કે છોકરીની ઊંચાઈ છે, જે આપણને 90 સેન્ટીમીટર એટલે કે 0.9 મીટર. બરાબર મિત્રો, બધું મીટરમાં લઈ લેવાનું. ઓકે, એટલા માટે BD બરાબર શું થશે? BD બરાબર 4 સેકન્ડમાં છોકરીએ કાપેલ અંતર એટલે 4 સેકન્ડમાં 1.2 ની ઝડપે જઈ રહી છે તો 1.2 × 4 એટલે 4.8 મીટર થશે. એટલે મૂલ્ય મળી ગયું 4.8 સેન્ટીમીટર. હવે D શું છે? તો કે પડછાયાની લંબાઈ x મીટર ધારી લઈએ તો BE નું મૂલ્ય શું થશે? તો કે 4.8 + x થશે એટલે 4.8 + x મીટર મળી ગયું. હવે બે ત્રિકોણ આપણને આપેલા છે કે ત્રિકોણ ABE અને ત્રિકોણ બીજો આપેલો છે CDE. આમાં કાટખૂણો છે કે નહીં? કોણ B અને કોણ D બંને કાટખૂણાઓ છે અને સામાન્ય ખૂણાઓ છે. એટલે આપણે ખૂખું સમરૂપતા પ્રમાણે આવું લખી શકીએ કે AB ના છેદમાં CD બરાબર BE ના છેદમાં D. AB ની કિંમત મૂકી, CD ની કિંમત મૂકી, BE ની કિંમત અહીંયા તમે જોઈ શકો છો, બધી કિંમત આપણે મેળવીને એ મૂકી દીધી. 4x બરાબર 4.8 + x આવ્યું એટલે 3x બરાબર આવ્યું, તેથી x બરાબર 1.6 મીટર જવાબ થશે. તો આનું મૂલ્ય શું મળી ગયું? પડછાયાની લંબાઈ 1.6 મીટર થશે. ચાલો, અહીંયા સુધી બધા મિત્રોને ક્લિયર હશે. ત્યાર પછી મિત્રો 11મો પ્રશ્ન જોઈએ. વિભાગ C માં આપણે પહોંચી ગયા છીએ. દરેક પ્રશ્નના 3 ગુણ હશે એટલે કુલ 2 પ્રશ્નો આના હશે. તો એક 5 મીટર લાંબી નિસરણી દિવાલને અઢીલીને એવી રીતે ગોઠવવામાં આવી છે કે જેથી તેનો ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચે એક બારીને અડકે છે. જો નિસરણીનો નીચેનો છેડો જમીનથી દિવાલની તરફ 1.6 મીટર ખસેડવામાં આવે તો તેનો ઉપરનો છેડો ઉપરની તરફ કેટલું અંતર હશે? તો મિત્રો આપણે આ પ્રશ્ન છે સમજીએ. પહેલા તો અહીંયા તમારે આ રીતની આકૃતિ દોરવાની થશે, વ્યવસ્થિત. બરોબર, બધાને વ્યવસ્થિત વંચાય એ રીતે આકૃતિ દોરશો તો પૂરા માર્ક મળી જશે. અહીં AB બરાબર શું છે? તો કે શરૂઆતનો નિસરણીનો છેડો દિવાલ પર છે તે ઊંચાઈ 4 મીટર છે. શરૂઆતમાં કેટલી છે? 4 મીટર ઊંચાઈએ છે અહીંયા સુધી AB. ત્યાર પછી AC
નિસરણીની લંબાઈ છે 5 મીટર છે, અહીંયા આપણને આપેલું છે નિસરણીની લંબાઈ કેટલી છે 5 મીટર છે. પછી BC બરાબર શું થશે તો કે શરૂઆતમાં નિસરણીનું પાયાનું દિવાલથી અંતર, શરૂઆતમાં કેટલું અંતર છે તો કે આના આખા જેટલું. ઓકે, તો કોણ ABC માં કોણ B બરાબર 90 ડિગ્રી હોવાથી AC નો વર્ગ બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર, તેથી BC નું મૂલ્ય આપણને 3 મીટર મળી ગયું. એટલે અહીંયા 3 મીટર આપણે લઈ લીધું BC બરાબર. હવે નિસરણીને દિવાલ તરફ 1.6 મીટર ખસેડો. દિવાલ અહીંયા નિસરણી અહીંયા છેડો હતો એને ખસેડો આટલું 1.6 સેન્ટીમીટર 1 મીટર, તો એને આપણે C ડેશ નંબર આપી દીધો. તો BC ડેશ બરાબર શું થશે, BC ડેશ આટલું મૂલ્ય બરાબર શું થશે તો કે આખા મૂલ્યમાંથી તમે આટલું મૂલ્ય બાદ કરી નાખો એટલે તમને જવાબ મળી ગયો 1.4 મીટર જવાબ મળી ગયો. તો આનું મૂલ્ય મળી ગયું. હવે A ડેશ C ડેશ છે આપણે અહીંયા A ડેશ અહીંયાથી અહીંયા લાવો તો આ પણ શું થાય, ઊંચો થાય ભાગ. એટલા માટે નિસરણીની લંબાઈ અને A ડેશ B બરાબર નવી ઊંચાઈ એવું આપણે ધારી લઈએ. તો ત્રિકોણ A ડેશ B C ડેશમાં B 90 ડિગ્રી હોવાથી એના માટે પણ આપણે પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડવાનો છે, બધી કિંમત મૂકવાની છે એટલે A ડેશ B નો સ્ક્વેર મળી જશે. A ડેશ B બરાબર 4.8 મીટર છે, પરંતુ હવે A ડેશ B બરાબર શું છે તો કે x+4 છે, તેથી x ની કિંમત આપણને 0.8 મીટર મળી જશે. તો આ હતું મિત્રો પ્રશ્ન નંબર 11 નું સોલ્યુશન. ત્યાર પછી આપણે મિત્રો 12મા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. મિત્રો આ પ્રશ્ન તમને આગળ પણ ખૂબ જ કામ આવશે. યશવી પોતાની સાયકલની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક વધારે તો એક ધારે ઝડપથી ચાલતી સાયકલને 48 કિલોમીટરનું અંતર કાપતા પહેલા કરતાં 1 કલાક ઓછો સમય લાગે છે, તો મૂળ ઝડપ કેટલી હશે? તો પહેલા ધારો કે મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક હતી. હવે 4 કિલોમીટર વધારે તો x+4 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય ને. ઓકે, મૂળ ઝડપે 48 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય બરાબર શું થાય, સમય બરાબર અંતર છેદમાં ઝડપ. તો પહેલા અંતર કેટલું, બંને વખતે અંતર તો 48 કિલોમીટર જ કાપે છે. તો પહેલા લાગતો સમય બરાબર 48/x, પછી લાગતો સમય બરાબર 48/x+4, કારણ કે પછી સમય કેટલો, ઝડપ કેટલી હતી x+4, એટલે અંતર 48 જ છે, ઝડપ x+4 થઈ જાય છે. આ મળી ગયું. હવે તમારે શું કરવાનું, બંને સમીકરણમાં આપણને કીધું છે કે પછી 1 કલાક વધારે સમય લાગે છે, પછી 1 કલાક ઓછો સમય લાગે છે, તો આ ઓછામાં 1 કલાક ઉમેરી દો એટલે બંને સમીકરણ મળી ગયું. હવે તો મિત્રો સાદુરૂપ આપવાનું છે, તો તમે સાદુરૂપ આપો. આના x+4 × x વડે તમે બંને બાજુ ગુણાકાર કરશો એટલે આ રીતે સમીકરણ મળશે. પછી 48 બંને બાજુ છે એટલે ઉડી જશે, એટલે x² + 4x - 192 મળે. 192 ના બે અવયવ શું થશે, +16 - 12, કારણ કે વચ્ચે +4 લાવવાનું છે, તો 16 ને મોટી કિંમતને પ્લસ, નાની કિંમતને માઇનસ, એટલે 16 - 12 કરો 4 મળી જાય, તો અહીંયા +4 થઈ જાય. તેથી x² +16 - 12x × આ રીતે. તેથી x કોમન કાઢો આ બંનેમાંથી, તો x+16, આ બંનેમાંથી 12 કોમન કાઢો તો x+16 થશે. સાદુરૂપ આપો એટલે x ની કિંમત -16 મળે અથવા તો x ની કિંમત 12 મળે, પરંતુ ક્યારેય ઋણ મૂલ્ય ન હોઈ શકે, એટલે ઋણને કાઢી નાખો એટલે સાયકલની મૂળ ઝડપ બરાબર કેટલી થશે, 12 કિલોમીટર પ્રતિ કલાક થશે. 12 kmph તમારો જવાબ થશે. ચલો, આ પ્રશ્ન પણ બધાને આવડી ગયો હશે. અને હવે આપણે મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ એટલે આપણે 25 માંથી 25 માર્ક્સ મળી જશે. વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરી દેજો. વિભાગ D, તો આ પ્રશ્નમાં તમારે સાબિત કરવાનું છે. તો આ પ્રમેય આખો મેં અહીંયા તમને દર્શાવેલો છે. પક્ષ આપણે સૌથી પહેલા લખવાનું, પક્ષ, સાધ્ય અને સાબિતી, આ ત્રણેય વસ્તુ લખવી પડે. તો આકૃતિ પહેલા આવી દોરવાની, બધાને વ્યવસ્થિત દેખાય એ રીતે. ઓકે, તો FA લંબ OB અને OB લંબ D છે, અને OB એ DE નો સમદ્વિભાજક આપેલ હોવાથી BD બરાબર B થશે. ઓકે, સાધ્ય આપણે શું કરવાનું છે તો કે આ આપણને વસ્તુ આપેલી છે રકમમાં, જુઓ તો જે આપેલી છે યસ, એ સાધ્યમાં લખી નાખવાનું. સાબિતી તો કે ત્રિકોણ AAB માં અને OBD માં A અને B બંને કાટખૂણાઓ છે, અને આ બંને કેવા છે, સામાન્ય ખૂણાઓ છે. તો ખૂખું સમરૂપતા પ્રમાણે તમે આવું સમીકરણ લખી શકો કે OA ના છેદમાં OB બરાબર AF ના છેદમાં BD. આ સમીકરણ 1 આપી દીધું. પછી બીજા બે ત્રિકોણ આ લઈએ તો એમાં પણ ખૂખું સમરૂપતા લાગુ પડે છે, જુઓ તો, કારણ કે આ બંને અભિકોણો છે, આ બંને યુગ્મ કોણો છે, એટલે એના માટે તમે આવું લખી શકો કે AF ના છેદમાં BE બરાબર AC ના છેદમાં BC. તો અહીંયા તમે સાદુરૂપ આપો એટલે AF ના છેદમાં BD પણ લખી શકે, કારણ કે BE ની કિંમત અને BD ની કિંમત સમાન છે, આવું આપણને પક્ષમાં આપેલું છે. તેથી આ રીતે લખ્યું અને સમીકરણ 2 આપી દીધું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી અહીંયા જો AF ના છેદમાં BD આપેલું છે, અહીંયા પણ AF ના છેદમાં BD, એટલે આ બંને કિંમત સરખાવી દો.
સરખાવી. હવે એ સી બરાબર શું થશે તો કે ઓસી માઇનસ ઓએ. ઓકે, ઓસી માઇનસ ઓએ થશે. અને બીસીની કિંમત શું થશે તો કે ઓબી માઇનસ ઓસી થશે. બંને બાજુ ગુણાકાર કરો, ક્રોસ ગુણાકાર કરો, અહીંયાથી અહીંયાનો ગુણાકાર, અહીંયાથી અહીંયાનો ગુણાકાર, એટલે તમને આવી કિંમત મળશે કે 2/, ઓસી બરાબર 1/OB વત્તા 1/OA. બંને તરફ ઓએ, ઓબી અને ઓસી વડે ભાંગી નાખ્યું, બરાબર. આ સમીકરણ છે અને બંને બાજુ તમે ઓએ, ઓબી, ઓસી વડે ભાંગી નાખો એટલે તમને આ સાબિત થઈ જશે. તો આ હતું મિત્રો તમારું ધોરણ 10 ગણિત વિષયનું એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો આ બંને વિષયો, ઓકે, ગણિત અને સામાજિક વિજ્ઞાન બંને વિષયોની એકમ કસોટી સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરીને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો અથવા ગૂગલમાં સર્ચ કરશો www.mygkguru.in એક્ઝેક્ટલી આવું સર્ચ કરશો એટલે તમને સોલ્યુશન મળી જશે. અથવા તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.